સ્થિતિમાં મૂકી દીધી મને. અને અહીં હું માનું છું કૃષ્ણ છે, અહીં હું માનું છું કૃષ્ણ કથા છે. 3 સ્ત્રીઓ, એક દ્રૌપદી, એક રાધા, એક રૂકમણી. સત્યભામાનો પણ આમાં ઉલ્લેખ છે, પણ મને લાગે છે કે પત્ની અથવા સહધર્મચારિણી તો રૂકમણી વોરિયર પ્રિન્સેસ છે. અને તમે વિચારો કે કયા સમયમાં એના તો વિવાહ થયા છે ચેદીના શિશુપાલ સાથે. આજે પણ જ્યાં આપણા પીએમને તકલીફ પડે છે એ નેક્સસ છે. આ મગધ, ચેદી, વિદર્ભ, આ એક એવી જગ્યા છે કે જ્યાં ભલભલા અટવાઈ જાય. દબંગ સમયની વાત છે આ. અને ત્યારે તો શું હશે ભગવાનને ખબર. એ નેક્સસમાં આ છોકરી છે જેના વિવાહ થયા છે ચેદીના શિશુપાલ સાથે. શિશુપાલ કૃષ્ણના કઝિન છે. પત્ર લખે છે કૃષ્ણને સદેવ નામના બ્રાહ્મણ સાથે. એમ કહેવામાં આવે છે કે આ જગતનો પહેલો પ્રેમ પત્ર છે. અને લખે છે કે તમે જો આવીને મને નહીં લઈ જાઓ તો હું આપઘાત કરીશ, અને આપઘાત કરીશ તો તમારા માથે સ્ત્રી હત્યાનું પાપ. કૃષ્ણની જગ્યાએ કોઈ પણ હોત ને તો એમ કહેત કે ચાલ તારું કામ કર, મારી પાસે ટાઈમ નથી આવો. પણ એ જાય છે લેવા. ભાઈ સાથે આર્ગ્યુમેન્ટ થાય છે. બલરામ કહે છે કે આ તો કોઈની વાગદત્તા છે, એમ ઉઠાવી થોડી લેવાય. કોઈની સાથે નક્કી થયા છે એના લગ્ન, એમ થોડી કોઈને બી ઉપાડી લેવાય આપણાથી. અને ત્યારે કહે છે કે શરીરથી પરણે એ દેહ લગ્ન, મનથી પરણે સ્નેહ લગ્ન. બહુ સુંદર વાત. અને આનો રેફરન્સ આ સીડ લેટર ઓન ફરી વપરાય છે મહાભારતમાં. વી વિલ કમ ધેર. કે દેહ લગ્નોમાં હું માનતો નથી, હું તો સ્નેહ લગ્નમાં માનું છું. અને જો એ મનથી મને વરી ચૂકી છે તો એના પતિ તરીકે મારી જવાબદારી છે કે મારે એને લઈ આપવી. રૂકમણીનું હરણ કરે છે. ગૌરી મંદિરે પૂજા કરવા ગઈ છે, ત્યાંથી લઈ આવે છે. યુદ્ધ થાય છે, રાજાઓ સામે આવે છે. અને એટલું બધું અદ્ભુત વર્ણન છે. રથ આવે છે, ધૂળ છે, ભયાનક. કૃષ્ણને જોઈ નથી શકતી. આ હું માનું છું કે લેખકની મજા છે. જેણે પણ, એ વેદવ્યાસ હોય, એ કથાકાર હોય, એ રમેશભાઈ હોય, એ પાંડુરંગ શાસ્ત્રી હોય, મને નથી ખબર આ કોની કલ્પના છે, પણ કેટલી અદ્ભુત કલ્પના છે કે કૃષ્ણને જોઈ નથી શકતી. ધૂળમાંથી એક હાથ આવે છે રથમાં, અને એ હાથ પર રૂકમણી પોતાનો હાથ મૂકે છે, ને કૃષ્ણ આખી છોકરીને ચાલુ રથમાં ઉપર લઈ લે છે. 20-22 વર્ષની છોકરીનું વજન તો હશે ને, કેવા બાવડા હશે કે એક હાથે એક છોકરીને ચાલુ રથમાં લઈ લે. અને ત્યારે મને એવું સમજાય છે કે કૃષ્ણને જોવાય નહીં, એનો હાથ દેખાય તો પકડી લેવાય. હું માત્ર આટલું જ સમજી છું. એ કેવો છે, રૂપાળો છે કે નહીં, દેખાવડો છે કે નહીં, એનો હાથ જો તમને દેખાય તો એક ક્ષણ પણ વિચાર્યા વિના પકડી લેવાનો, બાકી તમારું વજન ઉંચકી લેશે. એને આવડે છે. હી નોઝ. એના પર એક પણ વાર ભરોસો નહીં કરવાની ભૂલ ન કરવી. એ નરસિંહ હોય તો પણ, એ મીરા હોય તો પણ, એ સૂરદાસ હોય તો પણ, એ રસખાન હોય તો પણ. પઠાણ રોજ જંગલમાં જાય છે અને એને એક નાનો છોકરો મળે છે જે માખણ ખાય છે, એની સાથે રમે છે, એ મોરપીંછ પહેરે છે. રસખાન સુંદર કવિતાઓ કરે છે, પાછા આવે છે, લોકોને કહે છે તો કે આવો મને એક છોકરો મળે છે જે મારી સાથે રોજ રમે છે, કવિતાઓ કરે છે, મજા કરે છે, માખણ ખાય છે, રોજ મારે માટે માખણ લઈને આવે છે, મોરપીંછ પહેરે છે. અરે આ તો કૃષ્ણ છે, તને દર્શન થયા, ચાલ અમને પણ કરાવો. રસખાન લઈને જાય છે ત્યારે ત્યાં મોરપીંછ છે અને માખણની મટુકી છે, કૃષ્ણ નથી. એટલે જ્યારે જ્યારે એમ લાગે કે આ સાક્ષાત્કાર છે, આ કૃષ્ણ છે, આ અનુભૂતિ છે, તો ભીતર રાખવી. દરેકને મળવાનું એ નથી નક્કી કરતો. એટલે જો આપણને મળ્યો તો એણે આપણને શોધ્યા હશે, આપણે એને શોધી શકીએ એમ નથી. હમણાં હું મંદિર જાઉં શ્રીનાથજીના, તો મુખિયાજી પણ હિન્દીમાં કૃષ્ણાયન વાંચી ચૂક્યા છે, તો કોઈ વાર અંદર બોલાવ્યા વ્રજરાજીને લીધે ને આમને તેમ. તો હું અંદર, એટલે મને દર વખતે એક ગિલ્ટ થાય કે આટલા બધા લોકો બહાર ઊભા છે ને યાર, આવી રીતે આપણે લાઈન તોડીને જઈએ. નોટ ગુડ. આવું ન કરાય. એટલે એક દિવસ મેં પૂછી નાખ્યું, મેં કીધું આવું આમ આપણે આઉટ ઓફ ટર્ન તમે મને આવી રીતે પ્રિવિલેજ્ડ અંદર લઈ જાઓ છો, ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા. આવું હું કરું એ સારું ના કહેવાય. એટલે એ હસ્યા અને એમણે મને કહ્યું કે આવું તમે નથી કરતા, આ અહંકારમાં રહેતા જ નહીં.
હજારો લોકોની વચ્ચે એણે આંગળી ચીંધી છે કે પેલાને આગળ બોલાવો. આવા વેમમાં રહેતા જ નહીં કે આ તમે ગોઠવો છો. સવાલ એ છે કે મને કદીએ ઈશ્વર નથી લાગ્યો. મને એ એક એવો માણસ લાગ્યો છે કે જેની પાસે અપાર શક્તિ છે. આ અપાર શક્તિ આપણે પહેલાં પણ જોઈ છે. એક જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જન્મ્યો અને યમુનાના કિનારે મૃત્યુ પામ્યો. બીજો યમુનાના કિનારે જન્મ્યો ને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મૃત્યુ પામ્યો. બેવનું નામ મોહન. આ શક્તિઓ આવતી ને જતી હોય છે. આ શક્તિઓ દરેક વખતે ઈશ્વરના સ્વરૂપમાં પિતાંબર પહેરીને, મોરપીંછ લગાવીને, વ્યાઘ્રચર્મ પહેરીને, સૂંઢવાળા ચહેરા સાથે જ. હું નથી માનતી આવું. એક કાકા હતા, એમને સપનામાં ભગવાન આવ્યા અને કહ્યું કે તને જીવનમાં કોઈ પણ દિવસ તકલીફ પડશે ને દોસ્ત, હું આવીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, હું આવીશ ને. તને જે દિવસે તકલીફ પડે મને યાદ કરજે. કે ભલે. ગામમાં પૂર આવ્યું. લોકો દોડતા આવ્યા કે કાકા ચલો. કાકાએ કહ્યું ના ના, મને તો ભગવાન લેવા આવશે, તમે લોકો નીકળો. પાણી વધી ગયું. લોકો હોડી લઈને લેવા આવ્યા કે કાકા હવે તો ચલો, નથી તમારા ભગવાન આવતા. કહ્યું છે એટલે આવશે, એને કામ હોય ને બીજા, આવશે. એટલું બધું પાણી વધી ગયું કે કાકા પહેલે માળે ચડી ગયા, હેલિકોપ્ટર લઈને આવ્યા, સીડી નાખી કે કાકા હવે ચલો, નહીં આવે ભગવાન, માનો. કે ના આવશે, કીધું છે. કાકા મરી ગયા. ભગવાન પાસે ગયા, જઈને ગુસ્સો કર્યો કે તું તો જુઠ્ઠો જ છે, લોકો કહે છે બરાબર કહે છે, મને છેતર્યો, તે કીધેલું કે હું આવીશ પણ તું આવ્યો નહીં. એટલે કાકાએ હસીને કહ્યું ભગવાને કાકાને કે હું તો 3 વાર આવેલો દોસ્ત, તું મારી સાથે ન આવ્યો. એ પિતાંબર પહેરીને આવે, મોરપીંછ લગાવીને આવે તો જ આપણે એને ઓળખીએ. આપણે સાદા સીધા, જેની કનપટ્ટી પર સફેદ વાળ હોય, જેણે જનોઈ પહેરી હોય, મોરપીંછ ન પહેર્યું હોય, એવા કૃષ્ણને ઓળખવાનું તો માત્ર દ્રૌપદીને આવડે છે. કેમ? કારણ કે દોસ્ત છે. એણે ઈશ્વર તરીકે નથી જોયા, એણે મિત્ર તરીકે જોયા છે. માટે એને આ સ્વરૂપ લભ્ય છે. એને નથી જોઈતો એવો કૃષ્ણ કે જે માથે મોર મુકુટ પહેરીને બેઠો હોય, જેણે ગળામાં મોતીની માળાઓ પહેરી હોય, જેને લલાટે ચંદન હોય, જેને વૈજયંતીની માળા હોય છાતી પર. એવો નથી જોઈતો એને. એને તો જેવો છે એવો ચાલે છે. માટે એને ત્યાં જવાની છૂટ છે. એ કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ વગર જાય છે. એ દોસ્તી છે માટે જાય છે. એ કૃષ્ણની ચિંતા કરે છે, ત્યારે કૃષ્ણ એની ચિંતા કરે છે. તો આ કથા અહીંથી શરૂ થાય છે. રૂકમણીને કહે છે કે જવાનો સમય થઈ ગયો છે. રૂકમણી કહે છે કે એકલા જશો? અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ પ્રવાસ તો એકલા જ કરવો પડે. આમાં કોઈ કોઈની સાથે જઈ શકતું નથી. મારે શું કરવાનું? કે તમારો પણ સમય આવશે. યાદવોને લઈને નીકળે છે. યાદવા સ્થળી થાય છે. એકલા બેઠા છે ભાલકા તીર્થમાં. આપ ગયા હો તો આપે મૂર્તિ જોઈ હશે. અહીં જે ઘટના બને છે એના બીજ મહાભારતના યુદ્ધ પછી નંખાયા છે. ક્રોધમાં ગાંધારી શાપ આપે છે, પશુના મોતે મરીશ. કૃષ્ણ કહી શક્યા હોત કે શું બોલું, શું મોઢું જોઈને તું શાપ આપે છે, તારા છોકરાને તો જો પહેલા. કોઈ પણ સાદો માણસ હોત તો એમ જ કહ્યું હોત. આ સાદો નથી ને, સ્પેશિયલ છે. હાથ જોડે છે, તથાસ્તુ. પોતાને અપાયેલા શાપ માટે કહે છે સો બી ઇટ, એમ જ થાય. અને ત્યાંથી પશુના મોતે મૃત્યુ પામવાની ક્ષણ આવે છે. સૂતા છે, અંધારામાં આકાર હરણ જેવો લાગે છે. જરા તીર મારે છે, કૃષ્ણના અંગૂઠામાં પેસી જાય છે. અંગૂઠામાં કેમ? એ પણ બહુ રસપ્રદ છે. દુર્વાસા આવે છે, રૂકમણીને કહે છે કે એના આખા શરીરે માખણ લગાવીને મને મોકલજે. હું ચાટીને માખણ સાફ કરીશ અને એનું શરીર વજ્રનું થઈ જશે. રૂકમણી આખા શરીરે માખણ લગાવે છે. કૃષ્ણ જાય છે, પાનીએ લગાડવાની ના પાડે છે કે પછી ચાલીને જઈશ ને બધું ચીકણું થશે. એને ખબર છે કે એક જગ્યા તો છોડવી પડશે, નહીં તો તીર ક્યાં વાગશે. અને પાનીએ વાગે છે આ તીર, લોહી નીકળે છે.
જે લોકો ગયા હશે પ્રભાસ પાટણ ભાલકા તીર્થ એમને ખબર હશે કે 6-7 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ભાલકા તીર્થથી દેહોત્સર્ગ. લોહી નીગળતા પગે એ ત્યાં જઈને બેસે છે જ્યાં હિરણ્ય, સરસ્વતી અને કપિલાનો સંગમ થાય છે, આજે પણ થાય છે. હવે ત્યાં ઘાટ બાંધીને બધું સૂકું કરી નાખ્યું છે, પણ એક સમય હતો કે હોડી તમને છેક સંગમ સુધી લઈ જતી હતી. સુકાઈ ગયેલી સરસ્વતી, હિરણ્ય અને કપિલા આ 3 ત્યાં ભેગી થાય છે. અને જ્યારે સંગમ થતો હતો ત્યારે જે જોઈ શક્યા હશે એને ખબર હશે કે 3 જુદી નદીઓના રંગ ત્યાં ભેગા થાય છે. આ ત્રિવેણી સંગમ પાસે એ પોતાનો દેહ ત્યાગ કરવાનું નક્કી કરે છે. ત્યાં પીપળા નીચે આડા પડે છે અને પોતાના સારથી દારૂકને કહે છે કે જા અને અર્જુનને જણાવજે કે અંત ઘડી આવી પહોંચી છે. અને અહીંથી એક આખી બેક એન્ડ ફોર્થની જર્ની શરૂ થાય છે. તમામ ઘટનાઓને પાછા ફરીને જોતા 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 કૃષ્ણ ત્યાં પહોંચે છે જ્યાં હવે એક એવી વ્યક્તિની પ્રતીક્ષા છે જેને આજથી વર્ષો પહેલાં છોડી દીધી છે. રાધા એ આવે છે, નથી આવતી, એટલી જ રાહ જોવાની છે. એને કોણ કહેશે આટલે દૂર ગોકુળ કે આ તો હવે મરવા પડ્યો, જા મળી લે છેલ્લી વાર મળવું હોય તો. એને કહેનારું કોઈ નથી. એના સુધી આ સમાચાર પણ કદાચ નહીં પહોંચે. અને કૃષ્ણાયનમાં મેં એક કેરેક્ટર ઉમેર્યું છે. આ નવલકથા છે, પ્યોર નોવેલ. આને ઇતિહાસ સાથે, પુરાણો સાથે, સંદર્ભો સાથે કોઈ રેફરન્સમાં જોડ્યા વગર મેં એક એવા માણસના જીવનની નવલકથા લખી છે જેના હું પ્રેમમાં છું. ધેટ્સ ઇટ. હું દ્વારકા જવાની હોઉં તો મારા મિત્રો મારી મજાક કરે છે કે આ તારો ટાઈમ થઈ ગયો, તારા બોયફ્રેન્ડ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી આવ. તો એ એક એવું માણસ કે જે રાધાની પ્રતીક્ષા કરે છે ને રાધા આવે છે પણ એના ઇલ્યુઝનમાં આવે છે, એની તંદ્રામાં આવે છે. કાબુલીવાલા અહીં મને યાદ આવે કે દીકરીને છોડીને આવ્યો ત્યારે આટલી નાની હતી, એ ફ્રોક લઈને જાય છે તો એવડું જ છે. દીકરીના તો લગ્નની તૈયારી છે. આપણે જે માણસને જેવો છેલ્લો જોયો હોય ને આપણા મનમાં એની એવી જ ઇમ્પ્રેશન હોય. ઘણા લોકો સ્કૂલમાં ક્રશ હોય, મને પણ હતા, તમને પણ હશે. સાયકલની ચેન ઉતરી જાય, નોટો પડી જાય, એ પસાર થતા હોય ત્યારે આવું બધા સાથે થયું જ હોય ને. ઘટનાના નામે કશું બને નહીં, એ આપણને જુએ, આપણે એને જોઈએ, બસ. સંવાદ પણ ભાગ્યે જ થયા હોય પણ છતાંય એમ લાગે કે મારો પહેલો પ્રેમ છે. સમય વીતે, 20 વર્ષ થાય, એલ્યુમિનાઈ આવે, આપણને પણ એમ થાય કે આવશે. સરસમાં સરસ કપડાં, બ્યુટી પાર્લર, વાળ, આ તે બધું વ્યવસ્થિત કરીને પહોંચીએ અને એને જોઈએ ત્યારે એમ થાય કે હા આની પાછળ ટાઈમ બગાડે. આ 20 વર્ષ મારી જિંદગીના હું એ માણસનો અફસોસ કરતી રહી કે મને આ ન મળ્યો. એક ક્ષણે હાથ જોડીને ઈશ્વરને કહેવાનું મન થાય કે આ ન મળ્યો, થેન્ક યુ સો મચ, આઈ એમ સો થેન્કફુલ ટુ યુ. અહીં એક મજાની વાત એ છે કે એને ખબર છે કે તમારા માટે શ્રેય શું છે ને પ્રેય શું છે. તમને જે પ્રેય છે એ શ્રેય ના પણ હોય, એ નહીં આપે. એક બહુ સરસ લાઈન કૃષ્ણાયનમાં છે ને સરસ એટલા માટે કહું છું કે કૃષ્ણાયનને મેં કોઈને અર્પણ કરી નથી, હું ક્યારેય એની ક્રેડિટ લેતી નથી. એણે મને એની કથા કહેવા માટે ચૂઝ કરી, એ સિવાયની કોઈ કદાચ ક્રેડિટ હું લઈ શકું એમ નથી. એક લાઈન મેં લખી છે કે માગવાનો અધિકાર બધાને છે પણ એને ના પાડવાનો અધિકાર છે ને એ આપણે ભૂલી જઈએ છીએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એની પાસે જઈને માગીએ એટલે પગ પછાડીને માગીએ કે આપી જ દેવાનું ભાઈ, એમ થોડી ચાલે. માગ્યું ને મેં. ઘણા લોકો હોય ખબર છે, ઝઘડો થાય 2 જણા વચ્ચે, પછી કે સોરી. એ સોરી કહ્યું એ જ ક્ષણે તમારો મૂડ બદલાઈ જવો જોઈએ, બટનની જેમ. સ્વિચ થાય ને આમ લાઇટ જેવી રીતે ઝગમગી ઉઠે એવી રીતે મૂડ બદલાવો જોઈએ. અને જો ન બદલાય તો કે સોરી તો કહ્યું એકવાર. હા પણ એને એનો સમય આપો. તમે માગ્યું છે, મૂક્યું છે, અરજી પહોંચી છે, વાંચશે, એને સમય મળશે ત્યારે. અને આપવું હશે તો આપશે ને ના પાડે તો સાંભળી લેવાની યાર. ચીફ મિનિસ્ટર ના પાડે તો કેવા બધા સાંભળી લે છે, પણ ભગવાન ના પાડે તો આપણે સાંભળતા નથી. અને મજા જુઓ કે કોઈ પણ માણસની ઓળખાણ આપે કે આ ઉદયનભાઈ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આપમેળે આગળ આવે છે, સેલ્ફ મેડ મેન. પણ જો ઉદયનભાઈનું એક કામ ન થાય ને તો તરત કે કેવી જેવી હરી ઈચ્છા. હરીની શું કામ એવી ઈચ્છા હોય કે તમારું કામ ન થાય? એ નવરો છે?
તમારા માર્ગમાં રોડા અટકાવવા. એને બીજું કોઈ કામ જ નથી કે તમારું કામ બગાડવા બેસે. ભગવાન પરીક્ષા કરે આવું કહે છે ગઢ. સોરી, શું છે આ પરીક્ષા? કેટલા બધા લોકો એમ કે ભગવાન પરીક્ષા કરે. શું કામ કરે? એને નથી ખબર તમારું પોટેન્શિયલ. એને નથી ખબર તમે અંદરથી બહારથી સ્વભાવથી પ્રકૃતિથી બુદ્ધિથી અહંકારથી કેવા છો. એણે જ ઘડ્યા છે, એના જ અંશ છો. એ શું કામ તમારી પરીક્ષા કરે? નવરો નથી. મને નરસિંહનું ભજન બહુ ગમે છે, અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, વિચારે છે તમને આપતા પહેલા. દેવાવાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણે બધા જ એની સાથે બાર્ટરમાં બહુ માનીએ. 4 દીવા કરીશ ને 2 દીવા કરીશ ને 5 કિલો પેંડા ચડાવીશ ને 5 કિલો ચોખા ચડાવીશ ને. એને કંઈ નથી જોઈતું, એ તો તાંદુલથી ખુશ છે. અને તાંદુલ ખાય છે ને સાહેબ, ખબર એ નથી પડતી કે એનું રિટર્ન ક્યાં આપી દે છે. માગવું ન પડે એવો આપણી ભીતર વસે છે. કોણ છે? શું સ્વરૂપ છે? પિતાંબર પહેરે છે કે નહીં, મોર મુગટ પહેરે છે કે નહીં, આ બધી બહુ પછીની વાત છે. મુખ્ય વાત એ છે કે એનામાં કોઈ એવી અપાર શક્તિ છે જે તમને માપે છે. અને જો એ તમને માપે, એમાં તમે બરાબર ઉતરો છો, જે પણ માણસ એના માપમાં બરાબર ઉતરે છે એ એને પામે છે. એક માપે છે અને બીજું પામે છે. આ સંબંધ જો કરેક્ટલી એકબીજામાં ચક્કર ફિટ થાય તો બીજો કોઈ સવાલ રહેતો જ નથી. ગીતા 18મા અધ્યાયની મેં વાત કરી, મોક્ષ સંન્યાસ. એક સંસારી બીજા સંસારીને કહે છે, ક્યાંય એવું કીધું નથી કે ભાગી છૂટો, છોડી દો, ત્યાગ કરો, બલિદાન કરો, સમર્પણ કરો. આવું ક્યાંય કહ્યું નથી. તમારું કામ કરો એમ કહ્યું છે. આ કામ શું છે? શેને કહો છો તમે કામ? ઉપાડી લો, આ બી કામ જ છે. તો કામ હશે તો જ ફોન કરતા હશે ને સન્ડે સવારે. તો ક્વેશ્ચન એ છે કે શેને તમે કામ કહો છો? કર્મ શું છે? બહુ સરળ અને સાદી રીતે જો કોઈને કર્મ સમજાવીએ ને તો એવું છે કે તમે 10,000 રૂપિયા બેંકમાં જમા કર્યા. તમે દિવસમાં કોઈ પણ વખત, વર્ષમાં કોઈ પણ વખત, મહિનામાં કોઈ પણ વખત, કોઈ પણ દેશમાં, કોઈ પણ